2 વર્ષના બાળકના તૂટેલા પગ પર લગાવેલા પ્લાસ્ટરની અંદર ડોક્ટરો સર્જિકલ બ્લેડ ભૂલી ગયા. પૂછ્યું તો જવાબ આપ્યો કે વધુ પડતા કામ અને ઉતાવળમાં આવી ભૂલ થઈ જાય. ઘટના સામે આવી રાજસ્થાનના બિકાનેરની પીબીએમ હોસ્પિટલમાંથી, જ્યાં 2 વર્ષના બાળકના તૂટેલા પગ પર લગાવેલા પ્લાસ્ટરમાં એક સર્જિકલ બ્લેડ છૂટી ગઈ. ડોક્ટરોની બેદરકારીનો આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પ્લાસ્ટર લગાવ્યા પછી પણ બાળકનો દુખાવો ઓછો ન થયો. બાળકના દાદા મોહમ્મદ અય્યુબ રઝાએ કહ્યું કે આ હોસ્પિટલ અને તેના સ્ટાફની લાપરવાહી છે. જો કે આ અંગે ડોક્ટરે શું કહ્યું, તમે જ સાંભળી લો. तेरा केस कोई मेरी नॉलेज में नहीं आया है. अभी आप लोगों ने बताया है, इसका पता करेंगे कि इसमें क्या लापरवाही रही है. और कई बार होता है कि जब प्लास्टर लगाते हैं तो कार्य की अधिकता के कारण कोई ब्लेड नीचे पड़ी होगी तो उसके साथ में जो प्लास्टर के साथ में लग गई हो, जो कि हानिकारक नहीं रहेगी क्योंकि वो प्लास्टर के अंदर है, अंदर कॉटन होती है, बैंडेज होती है, उससे नुकसान की कोई गुंजाइश नहीं है. ये हो सकता है किसी जल्दबाजी में किस तरह की कोई घटना हो गई होगी, बाकी इससे कोई पेशेंट को खतरा नहीं है.